ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના તાળફળિયા વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર ભરૂચ એલસીબી પોલીસે ઓચિંતો દરોડો પાડી જુગાર રમતા 10 શખ્સોને રંગે હાથ ઝડપી પડ્યા હતા. એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે તાળફળિયામાં રહેતા વિજય દલપત વસાવા અને સલીમ નામના શખ્સો તાળફળિયા પાછળ આવેલ તળાવની દિવાલ પાસેની ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવી મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે ઘેરાબંધી કરીને દરોડા પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. જોકે પોલીસે સ્થળ પરથી કુલ 10 જુગારીઓની ધરપકડ કરી હતી, જેમાં સુરતના બેગમપુરા આંટીફળિયાના નિકુલ ભરતભાઈ રાણા, ઇમરાનભાઈ સામિદ ખાન પઠાણ, વિપુલ બાબુ મકવાણા, જયેશકુમાર પરેશ પટેલ અને સુનિલ પરસોત્તમ ભોજવાણી સહિતના શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસ કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળેથી રોકડા રૂપિયા 1,80,000ની રોકડ રકમ અને 11 નંગ મોબાઈલ ફોન સહિત કુલ 3,54,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ જુગારધામના મુખ્ય સૂત્રધારો સ્થાનિક શખ્સો હતા, જેઓ સુરત અને આસપાસના વિસ્તારોમાંથી જુગારીઓને બોલાવી હાર જીતનો ખેલ રમાડતા હતા. આ મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે એલસીબીના આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.